જય માતાજી મિત્રો, કેમ છે? ક્યારે મજામાં ને? તો હું પણ મજામાં છું અને તમે પણ મજામાં થશો. અને સવારમાં 6 વાગી ગયા છે અને વાડીએ અમે રાત પાવી જઈએ હુવા. તો વાડીની મજા જ કાંક અલગ છે. સવારમાં 6 વાગે એટલે નીંદર ઉડી જાય. અને મિત્રો તમે જોઈ શકો છો, આ છે મારી વાડી અને આ મેળો છે. તો મિત્રો આ છે મારી વાડી અને આમાં આપણે મગફળી વાવેલી છે, માંડવી આપણે કહીએ તો. આ મારી વાડી છે ને આ છે અમારો મેળો કૂવાનો. ને આમાં મકાઈ વાવેલી છે. તો જોઈ શકો છો મિત્રો, આ છે અમારી વાડી. તો વાડી હોવાનો એક ફાયદો આમ છે ખુલ્લામાં, કારણ કે 5 વાગ્યે 5-6 વાગ્યે આપણી નીંદર ઉડી જાય અને આપણે ઘરે સૂતા હોય તો થોડુંક કેવર આવે, કારણ કે 8 વાગી જાય તો ખબર ન પડે. એટલે વાડીએ હોવાની આ મજા છે. નીંદર એ પૂરી થઈ જાય ટૂંક સમયમાં, કારણ કે રાતે 12 વાગ્યે જાગ્યા હોય અને સવારમાં 5-6 વાગ્યે નીંદર ઉડી જ જાય. ને હવે આપણે જઈએ છીએ મુકાભાઈ પડખે. મુકાભાઈ જાગ્યા કે નથી જાગ્યા એ આપણે જોઈએ. તો હાલો આપણે મુકાભાઈ પડખે જઈએ. હાલો તો મિત્રો, હું મુકેશભાઈની વાડીએ પહોંચી ગયો છું. મુકેશભાઈ જાગ્યા નથી હજી, આપણે હમણાં બતાવીએ. હજી તો ખાટલામાં પીડ્યા છે અને એને જગાડવાની કોશિશ કરી, જાગે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો, જે મુકેશભાઈ કેમ મૂકતા છે. ના, આની વાડી છે. એ મુકા હાલ જવું નથી ઘરે. જો આપણે જાગી ગયા સવારમાં 7 વાગ્યાથી. મુકેશભાઈ જાગે છે, એ જગાડવા પડે તઈ. ને આ આપણે મુકેશભાઈની વાડી છે. એને માંડવી વાવેલી છે બધી. તો મિત્રો જો, આ તમે જોઈ શકો છો, આપણે કરવૈયાની ઝાડ કેવી છે મસ્તીની બનાવેલી. જો ભરતની જેમ બનાવી નાખે છે. તો એને ખબર પડી એટલે ભાગી ગયો. તો આ અમારી માંડવી છે મિત્રો, જો અવડી અવડી થઈ ગઈ છે. તો આપણે આ મુકેશભાઈ બહાર હોય ને, મુકેશભાઈની આ ઝૂંપડી છે. વરસાદ આવે તો એક અંદર ખાટલો છે. જો અંદર ખાટલો છે એમાં હુઈ જાય વરસાદ આવે તો, અગર પછી બહાર હોય. ને મારી વાડી તો તમે જોઈ જ છે. મારી વાડી સામે છે. અમારી બેની વાડી નજીક નજીકમાં જ છે. તો મારી વાડી અહીંયા છે. તો અમારો મેળો દેખાય ના, ને મુકેશભાઈની અહીંયા છે. અને સવારમાં જાગીને એક વાડીનો રાઉન્ડ મારવો પડે. કાંઈ ભૂંગળા નથી આવી ગયા, ક્યાંય લીલ ગાય નથી આવી, જોવું પડે રોજનું. સવારમાં એક રાઉન્ડ મારી દેવાનો. કાંઈ ઝટકાના તાર ને એવું નથી તૂટી ગયું ને એ જોઈ અને પછી ઘરે જવાનું હોય. તો હજી હમણાં આંટો મારવાનો બાકી છે. મને એમ છું મુકાભાઈને આ જગાડું અને બે હારે રાઉન્ડ મારી લઈએ. તો આપણે મુકેશભાઈની માંડવી કવડી છે, જોઈ લઈએ કે બહુ આમ મોટી મોટી થઈ ગઈ છે. રાપા મળી ગયા છે આખા. હવે બેલી બેલી કાંઈ નથી હાલે એમ એવી. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે અમારે મુકેશભાઈની માંડવી. જો આવી છે, કવડી કવડી થઈ ગયેલી છે, જોઈ શકો ને. અને આ અમારે મુકેશભાઈ જો સવારમાં પેલા માવો તો ખાવો પડે ભાઈ, પછી બીજું બધું. તો સવારમાં પેલા માવો ખાય પછી બીજું બધું. અને સવારમાં પેલા આપણે છે તો નાસ્તો ગોચીને મુકેશભાઈ સવારના પોરમાં માવો ખાય. નાસ્તાની નથી જરૂર, પેલો માવો ખાવો પડે પછી બધું ગમે એ વસ્તુ. તો મુકેશભાઈનું જો સવારમાં આવું છે. પેલા સવારમાં માવો ખાય પછી ઘેરે જાય. નાસ્તો તો મજા આવે તો કરે છે, બાકી નાસ્તો તો એ કરતા નથી. મારે સવારના પોરમાં નાસ્તો જોવે. ઘરે જાવ એટલે પેલા નાસ્તો.
તો હાલો તો આજ અમે વાડીનો ફરતો રાઉન્ડ કાયમિક મારીએ છીએ તો આજ મારી લેવી ને કાયમિક સવારમાં એક રાઉન્ડ તો મારવો પડે, કેમ કે નીલગાય કે કાંઈ આવી ગયું હોય તો તારબાર તોડે તો એ જોવું પડે. ને હું પાછળ હાલ્યો જાઉં છું ને રામભાઈ આગળ હાલ્યા જાય છે. આટો મારી લેવી ફરતો વાડીનો, પછી ઘરે જાવું. તો જો અમારે મુકાભાઈ તારે રાઉન્ડ મારવા મીણ્યા છે. આમાં જુઓ તમે જોઈ શકો છો કે લેપડીઓ બાંધેલી છે, તો આનાથી ઘણો આધાર થાય છે કે રાતે શરૂ હોય એટલે લીલ ગાય કે મૂણા ન આવે, એટલે સાંજે વહેલા હેરી આવવું પડે છે. કેમ કે આ વસ્તુ શરૂ થઈ જાય એટલે પછી ન આવે, વાંધો એટલો બધો ન આવે તો છતાં આટો મારી લેવી કાંઈ નહીં. અને આ છે આપણે નીચેના 2 તાર છે એ ઝટકાના છે ને ઉપરના 2 તાર છે એ લેપડીના છે. ઝટકાનું તો કોઈ બહુ એવું માયને નથી, જો પૂર્ણ આવી જાય તો ઝટકામાં આવે, બાકી આપણે લીલ ગાય આવે તો આ 4 તાર બાંધેલા હોય તો એ ટપીને વૈયા જાય એને આવવું હોય તો. અમે 2 રાતે 12 વાગ્યા સુધી ધ્યાન રાખતા હોય, 12-1 વાગ્યા સુધી, અને પછી સુઈ જાય. એટલે તમે સવારમાં કહો છો જગાવવાનું, પણ થોડુંક તો મોડું થઈ જાય જાગવામાં, કેમ તો કોઈ નક્કી ન હોય. જો મુકાભાઈ ને રેડી, મુકાભાઈ આપણે થોડાક મોડા જાગે, બાકી 6 વાગ્યા ટુકડી તો નીંદર ઉડી જ જાય, 5-6 વાગ્યા, કારણ કે વાડીમાં આપણે હોઈએ એટલે 5-6 વાગ્યા નીંદર ઉડી જાય ને મુકાશભાઈ? હા, નીંદર તો ઉડી જાય, થોડાક દિવસથી મારી નીંદર નથી ઉડતી. આપણે જો તમે જોઈ શકો છો સામે ટીનુબેનની ઈવડાઈ રહે છે, એના મકાન જો સામે છે. તો જો મિત્રો આપણે ટીનુબેન જે આપણા વ્લોગ બનાવે છે ને એ બેનનું મકાન અહીંયા આવેલું છે. અને આ બધા એની અમારી ભેગી જ વાડી છે. આ અમારી વાડી છે, ઈવડી એને ડુંગળી વાવેલી છે, એની વાડી આવડી આ છે બાજુની, અને નાથીને આ વાડી મારી છે, આ માંડવી છે એ મારી છે, એટલે અમે બધા બાજુમાં જ રહીએ. કામકાભાઈ? હા, આ છે ટીનુબેન એને ડુંગળી વાવેલી છે, ડુંગળી બહુ મસ્ત ઉગી છે. તો જો મિત્રો આ ટીનુબેન એની ડુંગળી છે, ઝટકા નો ચાલુ હોય અત્યારમાં તો નહીં ઝટકા શરૂ હોય. જો આ ટીનુબેનની ડુંગળી છે, બહુ મસ્તીની ઉગેલી છે, અને સામે ટીનુબેનના મકાન છે, જો સામે વાડી છે મારી. દામભાઈ નું કેવું કામ છે કે પોતે પેલા વહી આવે, પોતાની વાડીમાં આટો ન મારે, મને જગાડીને કાયમી આટો મારવા, હારે મારવાનો આટો. એ તો આપણે પેલા કીધું હતું ને કે આજ આપણે મુકાભાઈને જગાડવાના છે ને પછી રાઉન્ડ મારવાનો છે, ક્યાં સુધી નથી મારવાનો. તો મુકાભાઈ જાગી ગયા છે, અને આ અમારી વાડી છે, આમાં છે માંડવી અને મકાઈ હોતે નારે વાવેલી છે. થોડાક મકાઈ ખાવા થાય ને આપણે ઘરની હોય તો મારે ઈસરીની પ્રોસેસ છે, લેપડી મૂકેલી છે અને નીચે ઝટકાના 2 તાર છે. તો આ ટીનુબેનની આપણે ડુંગળી છે, આમાં થોડીક પારવી છે પણ છે સારી, અને આ બધું આપણે પડતર પરેલું છે. કામકાભાઈ? એમાં બધે પાણી ભરાય છે, એટલે કાંઈ વાવેતર અત્યારે ન કરીએ, કેમ કે શાળે વાવેતર કરીએ કે પાણી ભરાણું હોય તો અમારું વાવેતર બધું ફેલ જાય એમ. તો આ બધું છે ને, આ બધી પડતર જમીન પડી રહી છે, કારણ કે એમાં કંઈ વાવેતર થતું નથી, કારણ કે એ તો આવશે અત્યારે તો વણતો નથી ભરાણું, નકર દર વર્ષે ભરાઈ જાય છે. એટલે આ બધી જો આ હમણાં ખડ બધું દેખાય ને એ બધી પડતર જમીન છે, 10 વીઘા પડતર જમીન રહે છે. એમાં મુકાભાઈની છે અને ટીનુબેનની છે, ટીનુબેનની વધારે છે, અને બાકી મારા કાકાની ને એની 2-3 જણાની છે. તો આવી છે અમારી વાડી મિત્રો, કેવી લાગી કહેજો અને કોમેન્ટ કરજો બધાય. અને વાડીએ રહેવાની મજા આવે. હું પણ વાડીમાં ગણો તો 2 વર્ષથી 2-3 વર્ષથી વાડીમાં ચડ્યો છું, બાકી હું ખેતી કામ ન કરતો, હીરા ઘસતો હતો. પણ મને એમ છે કે હાલો નહીં ખેતીમાં કામ કરીએ અને યુટ્યુબમાં બી થોડું ઘણું કામ કરતા રહી, એટલે હું ખેતીનું કામ સિલેક્શન કર્યું. તો ખેતી કરતા જઈને વ્લોગ એ બનતો જાય.
તો તમે મિત્રો જોઈ શકો છો જો આ બધું ખડ છે ને આ બધું પડતર જમીન છે. જો આ બધી પડતર જમીન છે ઠેઠ સામે સુધી, અને આ ઉપર આપણે છે ને એ બધી ધાર છે એ ગૌશરણ છે. એટલે આ બધી ધાર છે ને આ મારો મેળો છે. એટલે તમને મેળે દેખાડીએ દામભાઈ ને કેવી બધી સુવિધા કરીને હોવા આવે છે. હું તો બહુ જાજો ટાઈમથી વાળીએ હોવા આવું, એટલે મારે તો કાંઈ સુવિધા નથી. હું ખાટલો એક અંદર રાખું ને બહાર રાખું છું, એટલે બધું હાલ્યા કરે. વરસાદ હોય તો અંદર સુઈ જાઓ, નકર બહાર સુઈ જાઓ. દામભાઈ આવ્યા છે એની સુવિધા આગળ બતાવી તમને કેવી સુવિધા કરે છે ઈ. તો જો તો આ દામભાઈ નો મેળો છે, જો પંખોડી ગોઠવેલી છે કે એને મસરા ન કવડે, ને મારે મસરાને કઈ લેવા દેવા નથી. આજે તો નીંદર આવી, પછી રાતના જાગીએ એક બે ફેરું, પછી પૂરું. પછી તો પંખોડી વગેરે એને નીંદર નથી આવતી. તો મિત્રો જો પંખોડી તો ગોઠવવી જ પડે, કારણ કે આ મચ્છર છે ને આપણે મધ કેમ હોય મધની જેમ છે, રાતે કાન પડકે બુણું બુણું કરવાનું ચાલુ જ રહે, નીંદર એ નથી આવતી. એ પંખોડી લાંબી તો નથી હાલતી, પણ 2-3 કલાક 4 કલાક જેવું હાલે, કારણ કે હું બેટરી ઉપર રાખું એટલે બહુ લાંબી નથી હાલતી. 2-3 કલાક જેવું હાલે, ત્યાં સુધીમાં નીંદર થોડી ઘણી સારી થઈ જાય છે. જો આ બેટરી ઉપર રાખે છે કે આપણે પોપની અંદર જે બેટરી આવે કે નહીં એ નવી નાખીએ, એટલે આ બેટરી કાઢી નાખીએ એની ઉપર. આ પાછું લગભગ ઓલી મોટર એની જ છે, પોપની જ મોટર છે. આ પંપની મોટર છે એ પોપની જ છે, અને પાકડું 50 રૂપિયાનું કદાચ આવતું હોય આ છે. તારી 50 રૂપિયાની આસપાસ આવે. એ બેને જોઈન્ટ કરીને આ બેટરી ઉપર ઓછામાં ઓછી સારી બેટરી હોય તો 5-6 કલાક હાલે, બાકી ખરાબ બેટરી હોય નીકળી ગયેલી હોય પંપમાંથી તો 3-4 કલાક હાલે, ને સિરીઝ આખી રાત હાલે. બે હું ભેગું આખું. હાલો મિત્રો, તો હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. હવે મળશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી બધાને, ને લાઈક ને શેર કરતા રહેજો, ને તો અમારે તમારા સપોર્ટની જરૂર છે.